શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભારતની આઝાદીની લડતમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર ભારતના વીર સપૂત શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાલકોટ સામે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની, સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુ રોકડિયા, મનીષા વકીલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર સહિત ભાજપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જ્યાં પાલિકાના બેન્ડ દ્વારા સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી હતી। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। આપણે કોઈ કલ્પના પણ કરી શકીએ છીએ કે એક એવી હુકુમત જેનો દેશના મોટા હિસ્સામાં જેનું શાસન હતું, કહેવાય છે કે જેનો સૂર્ય કદી અસ્ત નથી થતો, તેવા હુકુમતને જડમૂળથી હલાવી નાખનાર માત્ર 23 વર્ષના વીર સ્વાતંત્ર્ય સેનાની એવા વીર ભગતસિંહ આપણા ભારત દેશને રાષ્ટ્રવાદ શું છે, રાષ્ટ્ર પ્રેમ શું છે અને ભારતી માટે પોતાના પ્રાણોની આહુતિ આપવી પડે ત્યારે એક સેકન્ડનો વિચાર ન કરે એવું ભારતીનો યુવા હોય છે, જે સદીઓના નાયક છે તેવા વીર ભગતસિંહ અને તેમના પુણ્યતિથિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં સૌ સાથે મળી અને તેમને હૃદયાંજલિ આપી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી। કોર્પોરેશનમાં દરેક વિભૂતિઓનો પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે, પણ સરદાર ભગતસિંહ એક અનોખી વ્યક્તિત્વ હતા। એક 23 વર્ષની ઉંમરમાં ફાંસીના તખ્તા ઉપર ચડી જવું, पड़ोसी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में। કાતિલની દ્રષ્ટિથી જોઈ અને આ દેશના જગાડવાનું જે કામ કર્યું છે બોમ્બ વિસ્ફોટ કરીને, અને લોકસભાની અંદર જે રીતે એમને પ્રહાર કર્યો અને એનાથી લોકોમાં જાગૃતતા આવી કે ભાઈ हमारे को देश आज़ाद कराना है, અને એ જાગૃતતાને લઈને દેશને જાગૃત કર્યું। વીર ભગતસિંહ 23 વર્ષની ઉંમરમાં ફાંસીના માથડે ચડ્યા પછી પણ મેં ઝૂકુંગા નહીં, આ એમની જે દૃઢ મનોબળ હતું એનાથી આ દેશને જાગૃત કર્યું અને દેશમાં એક ભાવના જાગી કે આપણે દેશ આઝાદ કરવું છે, આ અંગ્રેજોને આ દેશમાંથી ખસેડવું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।